હમારમાં બે ભાઈ હગા હોય, એક જ માતા પિતા રહે, વર્ષોથી હોય મેં પાસા, પણ એકબીજા ઉપર એલર્જી રાખી, એકબીજાને ગોળડરી કરી, એકબીજાને નેતું દેખાડવાની કોશિશ કરી, આવી રીતે જીવન જીવતા હોય છે અમુક લોકો. આવું કેમ કરતા હજી? એટલે મેં એના પર એક્સપ્લિનેશન કર્યો કે એક ભાઈના ઘેર ગયો અને એને પૂછ્યું આપણા દેશ ઉપર કોઈ બીજો દેશ એટેક કરે, બોમ્બ નાખવાની કોશિશ કરો તો તું શું કરી? એટલે હિરોઈન કહે છે હું ફાઇટ કરું, એને પોળી કરી નાખું, ભાગી નાખું, કૂચા કાઢી નાખું એ દેશવાળાને, એમ કહે છે પાછો આવ્યો. પછી હું બીજા ભાઈને પૂછવા ગયો તો બીજા ભાઈનો સેમ જવાબ મળ્યો. પછી હું મહિના પછી પાછો પહેલા વાળાને કીધું કે તારા ભાઈને મારી નાખવાની, મર્ડર કરવાનો પ્લાન્ટ બનાવી રહ્યો બહારનો માણસ, તો તું શું કરી? માથામાં ખાવા મોડે કૂદમ કૂદ કરતો સીધો ઉલડીને ભાઈના ઘેર જઈને બેસી ગયો. ભાઈને કહે છે ભાઈ તમારું મટન થવા, તમારું મર્ડર થવાનું છે, શરીર આચવજો, મને રાત મળી છે, એવું મસ્ત મસ્ત બોલો. બે ભાઈઓ વર્ષોથી ભેગા રહેતા એવી ટાઈપથી વાતો કરવા માંડી ગયા તમારે એકબીજાને બોલો. પછી મી પાછો મહિના પછી ફરતી એક્સપ્લેનેશન કાઢ્યો બીજા ભાઈના પડ્યું. એ ભાઈને કીધું તારા ભાઈની તબિયત બગડવાની છે, એને દેવું થઈ ગયું છે, નુકસાન આવ્યું છે ધંધામાં, મને લાગે હેડ એટેક આવશે, જબરજસ્ત પ્રોબ્લેમ આવે છે, એમને મોટો થવાનો છે, પૈસા પતી ગયા છે, શું કરે તું ભાઈ? એટલે પેલો ભાઈ કે એ તો ખબર જ હતી મને પૂછ્યા વગર ધંધો કરી તો ખાડામ પહેરી જ ને, એ તો અમે કહેવાના એ હેરોન તો એ દાવના જ છીએ, અમે પૂછ્યા કે બધું કામકાજ કરી એવા કડવા શબ્દો, ઝેરી શબ્દો કાઢવા માંડ્યો. એનો મતલબ કે ભાઈ એકી ઝાટકા ના મરવો જોઈએ, એનું મર્ડર ના થઈ જવું જોઈએ. એ રીબાઈ દવાઓ ખાઈ તકલીફ લઈને હેરોન ગતિ થઈ ધીમે ધીમે રબાઈ જીવ્યા કરે, પડે જીવ પર રીબાઈ જીવ, એવા વિચારો આવી જાય છે બીજા ભાઈઓમાં. આવા ચમ વિચારો આવી છે? ચમ કે તમે જે વ્યવહાર કરો છો ને એકબીજાને, તો હોનું આલો છો અને પેલી હોનું આલી ની તોલી આલી તોલો આલી, પેલી આડી આપી પેલી આડો આપે, મારા છોકરા રમાડી મારી છોકરી ના રમાડી, હું નહીં આપું, હું ચોલ્લો કરી પેલી ચોલ્લી કરી, નેનો કરે તો મોટો કરે તો હું જઈતી ને નથી આવીતી ને, એ બધી જે તમે વ્યવહાર કરો છો એ વ્યવહારમાં બહુ કડવાવટ આવી ગઈ છે અત્યારે. એટલે સુધરો લે, જે વ્યવહાર કરો, જે ગિફ્ટ આપો એને, એ જ્યાં ખાતર આપો, પાછી લેવાની ગણતરી બિલકુલ ના રાખો, થોડું આપો પણ જ્યાં ખાતર આપો તો તમારો સંબંધ ટાઈટ પાવરફુલ લાકડા જેવો રહે છે. અડધી રાતે તમારી મદદ પડશે તો તમારો ભાઈ જોડી આવીને ઉભો થઈ ગયો છે. અમરાવતી એક બેબીનો લગન હતો, બે ભાઈઓ બાજેલા હતા વર્ષોથી, કે લગનના ટાઈમે અમે બીજા ભાઈને કગરવા ગયા, કીધું આવજે ને યાર કંકુતરી લખવાની છે, એટલે આવ્યો ખરો પણ મોડો આવ્યો, અને મોડો આવી ચોટ્યો ચોટે પેલી ભેંસોડી ગમોણ આવે ને ઈ કઈ ચોટ્યો મારો બેટો, પણ વચમાં આવ્યો. કીધું યાર હેડ ને બેબીની કંકુતરી લખાય તો કેટલું સુંદર દેખાય, બે ભાઈઓ જોડી દઈને કંકુતરી લખાય કેટલું સરસ પિક્ચર દેખાય, એટલે મોન મગાવ તમે જો હું તો મારી રીતે હું આવું છું, એવું બધું મને ફોલાયા કરે. મારો બેટો આવો ઊંધો, આ તમારા વ્યવહારોમાં આવું બધું થાય છે. એટલે વ્યવહાર એમાં શું થાય છે, મા બાપ જીવતો હોય ને એમાં એક છોકરો અમેરિકામાં હોય ને એક ઘેર હોય છે, તો મા બાપના કૂચા નીકળી જાય છે એમાં, કારણ કે અમેરિકા વાળાને પાવર આવી જાય છે, હું પૈસા કમાઉં છું, હારો શેર થઈ ગયું, એટલે એની હોશિયારી બતાવ્યા કરજે પેલાના ઉપર ઘેર વાળા હેરાન કરાવે. એટલે ઘેરવાળાને પૈસા હાલતો નહીં ને પ્રશ્નો પૂછ્યા કરે છે, ઓમ ને તેમ ને ખેતીવાડીનો પૂજાનો ઉકેલાનો ઊંધો હિસાબ માંગે, કશું આમ કીધું બેઠું એનો હિસાબ આવે, એ બેઠા એવું કરે છે અમુક ટાઈમે, તો પાગલ થઈ ગયો અમેરિકામાં બેઠા બોલો. તમારા જે વ્યવહાર કરો છો જેના એટલે ઘેરવાળા કદાચ હિસાબ હરખો બતાવે ને એની કણી ચડી ગઈ હોય છે અમેરિકા વાળાને, તમે અહીં કોમ કહીએ છે તમે હિસાબ નહીં હાલતા. એટલે ભાઈ એ તો રહેવાનું, જેના ટ્રબલ રહેવાના, પણ સંબંધ ના બગાડો, એના બુદ્ધિ આવતી નહીં. ભગવાન શ્રી રામ ખરા ને ભરત બધું હાલવા તૈયાર હતા, પણ ભરત શું કહેતો હતો, મારો ભાઈ જો, બીજું કોઈ મારે જોવો નહીં, ના ચાલે બધું હિંમત કહેતો હતો. એટલે એ સંબંધ કેટલો લાકડા જેવો ટાઈટ રહ્યો. 12 વર્ષે ભાઈ પાછા આયા, તારે એ ભાઈ ખરો ને ભૂખ્યા પેટે નાગા પગે બેહી રહ્યો ગોમના નાકા, મારો ભાઈ આવે તારે એના જોડી બેહી હું કહું, એવા વિચારો હતા એના, તારે એ સંબંધ ટાઈટ રહ્યો. અરે હાલ શું માતા પિતાના હાથ ને તો બાળકો હોય છે તો એ સંબંધ ટાઈટ રહે બે ભાઈઓનો, પછી શું માતા પિતા ગુજરી જાય છે એટલે આ બે તોફાને ચડી એકબીજાને ગોળાડી